નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશ માટે વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન। સંબોધનમાં કહ્યું, અબકી બાર 400 કે પાર। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર। સીએમ ભૂપેન્દ્ર પટેલે જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કર્યો। ટીએમસીએ શાહજહાં શેખને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। સંદેશ ખાલીમાં યૌન શોષણ અને જમીન હડપવાનો આરોપ। ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ ભવન ખાતે મેરેથોન બેઠક યોજાઈ। 7 થી 10 માર્ચ સુધી ગુજરાતના 8 જિલ્લામાં ફરશે યાત્રા। દેશનો આર્થિક વિકાસ દર વધીને 8.4% પર પહોંચ્યો। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા આંકડા જાહેર કરાયા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2023થી અમલી બને તેવો 4%નો વધારો જાહેર કર્યો છે। રાજ્ય સરકારની સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની તફાવતની રકમ એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। ગુજરાત વિધાનસભા સત્ર આજે પૂર્ણ થયું હતું। સમગ્ર મહિના દરમિયાન વિધાનસભા સત્ર ચાલ્યું હતું। દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારના વિકાસ માટે વાત ગૃહ સમક્ષ રજૂ કરતા નજરે પડ્યા હતા। આ વિધાનસભાની અંદરના સત્રના કુલ 19 દિવસ હતા, જેમાં કુલ 25 બેઠકો હતી। સત્રમાં ડબલ બેઠકો યોજવામાં આવી હતી। 21મી સદીનો રામ મંદિરનું નિર્માણ અને એ નિર્માણ માટે પીએમ મોદીને આભાર માનતા પ્રસ્તાવનો પણ સૌએ સ્વીકાર કર્યો હતો। આ સાથે પોતાના સત્ર દરમિયાન ગીતાના સારનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેનો અભ્યાસક્રમ સાથે જોડાઈને તેની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણ રીતે આ સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હતું। કુલ પ્રશ્નો આપણા 218 ચર્ચાયા, એમાંથી ભાજપના 138 હતા, કોંગ્રેસના 71 હતા, આપના 4, અપક્ષના 5 અને છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ હતો એમાં પણ માનનીય કિરીટભાઈ પાટણના ધારાસભ્યશ્રીએ પણ એમાં સંમતિ આપી અને છેલ્લા દિવસના પ્રસ્તાવમાં પણ એ સંમત થયા। આમ સમગ્ર આપણો આ વિધાનસભાનો જે દિવસો અને કાર્ય હતું એ સંપૂર્ણ રીતે આદરણીય શંકરભાઈના નેતૃત્વમાં, એમના અધ્યક્ષપણા હેઠળ સૌને ન્યાય મળી રહે, સૌને પોતાની વાત રજૂ કરવાની તક મળે અને સાથે માગણીઓ પછી પણ દરેક ધારાસભ્ય પોતાની વાત રજૂ કરી શકે અને વિભાગના અધિકારીઓ નોંધ કરી અને એના વિસ્તારની અંદર કોઈ વિકાસની ખૂટતી કડી પૂર્તિ કરવા માટે એને સૂચના પણ આપી। આમ સમગ્ર વિધાનસભા એક વાઇબ્રન્ટ અને ઉર્જામય બની રહ્યું અને કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પણ પૂરતો સહકાર બિલોમાં હોય, પ્રસ્તાવમાં હોય કે કોઈ પણ પ્રકારના વિષયની અંદર પ્રસ્તાવ મળ્યો છે। વિરોધ પક્ષ તરીકે બેઠા હોય એટલે સ્વાભાવિક ટીકાઓ શક્ય છે। ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ ભવન ખાતે મેરેથોન બેઠક યોજાઈ હતી। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। આ યાત્રાને લઈને જિલ્લાના રોડમેપથી લઈને તમામ બાબતોની ચર્ચા થઈ। 7 માર્ચથી 10 માર્ચ સુધી રાહુલ ગાંધીની યાત્રા ફરશે ગુજરાતના 8 જિલ્લામાં, જ્યાં ખેડૂતો, યુવાઓ, મહિલા શિક્ષણના મુદ્દાઓને લઈને ન્યાય યાત્રા યોજવામાં આવશે। એટલે કે 7 માર્ચે ગુજરાત રાજ્યમાં પ્રવેશ થનાર છે। 4 દિવસ સુધી આ યાત્રા ગુજરાત રાજ્યના ચાલોદથી એન્ટર થશે અને જે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે તેનું સમાપન થશે। આજના દિવસે મીડિયાની ટીમ, અલગ અલગ સેલ અને ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો, પ્રદેશનું નેતૃત્વ, પ્રદેશના પદાધિકારીઓ, લોકસભાના પ્રભારીઓ, જિલ્લાના પ્રમુખો, આ સૌની એક બૃહદ બેઠક બોલાવવામાં.
બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। તો બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી 26/3/2024 દરમિયાન યોજાશે। નોંધનીય છે કે બોર્ડની પરીક્ષાને લઈને તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો। આ દરમિયાન તેમણે 17,551 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું। मैं देश दुनिया में आपकी कला, आपके कौशल का प्रचार कर रहा हूं और करता रहूंगा। जब मैं विदेशी अतिथियों को कुटीर उद्योग में बने सामान उपहार के रूप में देता हूं तो आपका भी प्रचार करने का पूरा प्रयास करता हूं। जब मैं लोकल के लिए वोकल होने की बात करता हूं तो आपके उज्जवल भविष्य के लिए घर घर एक प्रकार से बात पहुंचाता हूं। साथियों, बीते 10 वर्षों में पूरे विश्व में भारत की साख बहुत अधिक बढ़ी है। आज दुनिया के देश भारत के साथ दोस्ती करना पसंद करते हैं। कोई भी भारतीय आज विदेश जाता है तो उसको बहुत सम्मान मिलता है। भारत की इस बढ़ी हुई साख का सीधा लाभ निवेश में होता है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રમુખ પ્રવિંદ જગન્નાથે ગુરુવારે મોરિશિયસના અગાલેગા ટાપુ પર ભારતની મદદથી અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું। पिछले 6 महीनों में प्रधानमंत्री जगन्नाथ और मेरी ये 5वीं मुलाकात है। ये भारत और मॉरिशस के बीच वाइब्रेंट, मजबूत और यूनिक पार्टनरशिप का प्रमाण है। मॉरिशस हमारी नेबरहुड फर्स्ट पॉलिसी का अहम भागीदार है। हमारे विजन सागर के अंतर्गत मॉरिशस हमारा विशिष्ट सहयोगी है। Indeed, we are making history today on the islands of Agalega with the inauguration of the new airstrip, the new jetty, and several other development projects. This event marks another great moment for the remarkable and exemplary partnership between Mauritius and India. હિમાચલ પ્રદેશમાં સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગુરુવારે શિમલા ખાતે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ દ્વારા તેમના ઘરે બોલાવવામાં આવેલ ટી પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા। મોટાભાગના ધારાસભ્યોએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આગામી 5 વર્ષ માટે સ્થિર છે। मिलना जो है वो रोज ही होता है, तो ये मीटिंगें चल रही हैं। आपको पता है कि क्या स्थिति है और इसके अंदर अभी सब कुछ ठीक है और जो भी होगा वो आगे सबके सामने होगा। ऑब्जर्वर ने कल जो मीटिंग बुलाई है, क्या उसमें एक एक करके बात की है सबसे? हाँ, एक एक करके अलग अलग करके बात, सबसे अलग अलग करके बात, अलग अलग करके बात की है। दोबारा से भी करेंगे। अच्छा, अभी और आज बुला? हाँ, पर वो जो बाकी बात कर रहे हैं नेतृत्व चेंज की, ऐसा कुछ नहीं है, ना ऐसा है ना ऐसा होगा। सब कुछ बनी हुई है, किसी को कोई घबराने की बात नहीं है। सब कुछ ऑल इज वेल। मैं आपको ये बोलना चाहता हूँ। सरकार पूरी स्टेबल 1000%। कल ऑब्जर्वर से बात हुई, एक एक करके हुई या सबसे मिल? ऑब्जर्वर से कोई ऐसी कोई खास बात नहीं हुई, सिर्फ एक सलाह मशवरा टाइप का था, बाकी कुछ नहीं। पिछले कल सेशन खत्म हुआ तो सभी विधायक जो है वो अपने अपने क्षेत्रों में वापस जाएंगे, तो उससे पहले हम बैठ के जो है वो बातचीत करना चाहते हैं। तो क्या सरकार सेफ है?
बिल्कुल सेफ है। कल आपने देखा नहीं बजट पास हुआ, तो सेफ है तभी बजट पास। लेकिन भाजपा तो दावा कर रही है कि भाजपा के दावा करने से क्या होता है? भाजपा के पास 25 लोग हैं, उनके दावे से क्या होता है? ऑब्जर्वर्स यही हैं, वो कल के घटनाक्रम के लिए आए थे, तो वो आज यही हैं। अभी कोई ऐसी बात नहीं हुई है, अभी विधायकों के साथ कोई व्यक्तिगत बात नहीं हुई है उनकी। अभी होगी। अब मालूम नहीं, अगर ऑब्जर्वर बुलाएंगे, हमारे लीडर हैं, सीनियर लीडर हैं, अगर बुलाएंगे तो हम जाएंगे, बात करेंगे। मुख्यमंत्री को बदलने की बात बार बार हो रही है। ऐसी कोई बात नहीं अभी आई, ऐसी कोई बात नहीं आई। समय देंगे सबको, एक एक करके मिलेंगे। आज एक एक करके मिलेंगे। हाँ जी। फिर उसके बाद आगे की रणनीति होगी। नहीं, रणनीति तो जाहिर है मुख्यमंत्री जो बनाएंगे वही रणनीति होगी। ऑब्जर्वर तो सिर्फ ये देखने आ रहे हैं कि हिमाचल प्रदेश के जो 6 बागी विधायक हुए हैं उनके ऊपर किस तरीके से कार्रवाई की जाए, उनको किस तरीके से कार्रवाई में अमल में लाया जाए और सरकार जो है किस तरीके से काम करेगी उसके ऊपर चर्चा करें। बाकी सबसे एक है, सब एक। हाँ, सब एक हैं, 34 के 34 विधायक इकट्ठे हैं। मुख्यमंत्री बदले जाएंगे? नहीं, बिल्कुल नहीं बदलेंगे, यही रहेंगे। आप मुख्यमंत्री के बिल्कुल साथ हैं? हाँ, बिल्कुल साथ है। कल पर्यवेक्षक से आप मिले थे, अपनी रिपोर्ट आपने? नहीं, मैं किसी को मिला नहीं कल रात को, मैं जल्दी निकल गया था विधानसभा के साथ, अभी पहुंचा। ठीक है, सब ठीक है। आज भी बुलाएंगे? कोई किसी का नहीं है, हम अपने आप ही डिसाइड करेंगे आपस में। सरकार स्टेबल है और पिछले कल जिस तरह से आपने देखा कि जो अफवाहें उड़ाई जा रही थी और अस्थिरता फैलाने का जो एक ये मंशा जो विपक्ष की थी, उस पे पानी फिर गया है और लोगों की दुआएं हमारे साथ हैं। 5 वर्ष तक हम लोगों की सेवा करेंगे। माननीय मुख्यमंत्री ठाकुर सुखविंदर सिंह जी के नेतृत्व में 5 साल सरकार जो है चलेगी और जो जनादेश हमें 5 साल का मिला है और जो लोगों की उम्मीदें और अपेक्षाएं हैं, उन पर हम पूरा खरा उतरने का प्रयास करेंगे। ऑब्जर्वर जो हैं वो रूटीन में आते हैं। जब ये थोड़ा सा संकट आया था, हमारे कुछ विधायक जो थे उन्होंने क्रॉस वोटिंग थी, तो ऑब्जर्वर आए थे, वो स्वाभाविक होता है। भारतीय जनता पार्टी के भी ऑब्जर्वर यहाँ पे आते रहते हैं, तो ये रूटीन वर्क है। ऐसा कोई काम जो है वो इनके आने का कोई ऐसा विशेष औचित्य नहीं है। स्पीकर साहब ये देखेंगे कि वो, क्योंकि जो लॉयर्स हैं उन्होंने दोनों पार्टियों ने अपना पक्ष रखा है, फैसला उनको देना है। लेकिन हमारा ये मानना है कि जो पार्टी से नाराज भी हैं, क्योंकि सब लोग कांग्रेस के वरिष्ठ नेता रहे हैं, हमारा ये प्रयास है कि वो अगर उनकी भी कोई गलतफहमियां खत्म हो, वो भी वापस आए, मिलके चले। राजनीति में आगे बढ़ना होता है। शुरू से स्टेबल था, सब कुछ नहीं, शुरू से स्टेबल था। भाजपा का काम है लोगों को गुमराह करना, खरीद फरोख्त करना, बरगलाना, पोस्ट का लालच देना, पैसों का लालच देना, उनका काम है। तो कुछ लोग आ जाते हैं उसमें, और क्या। तो क्या मैक्सिमम विधायक यहाँ शक्ति प्रदर्शन हो रहा है? शक्ति प्रदर्शन कोई नहीं हो रहा है। एक माननीय मुख्यमंत्री प्रदेश के मुख्यमंत्री हैं, मुख्यमंत्री। વિશ્વમાં ખાતરના ભાવ અનેક ગણા વધી ગયા છે, જેને લઈને કેબિનેટે ખરીફ પાક માટે ખાતર અને યુરિયાના દરમાં વધારો કર્યો નથી। સબસિડી ચાલુ રહેશે। ખેડૂતોને ખાતર અને યુરિયા જૂના દરે જ આપવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। दुनिया भर में खाद यूरिया के दाम कई गुना बढ़ गए, लेकिन मोदी जी ने कहा था किसान के ऊपर खाद और यूरिया के बढ़ते जो दाम दुनिया भर के हैं, उसका हिंदुस्तान के किसानों पर बोझ नहीं पड़ने देंगे। और लाखों करोड़ की सब्सिडी हमने पिछले कुछ सालों में दी। आज का निर्णय भी न्यूट्रेंट बेस्ड सब्सिडी NBS, उसके रेट जो हमने फॉस्फेटिक और पोटेशिक जो P&K फर्टिलाइजर्स के लिए है, वो खरीफ क्रॉप के लिए 1 अप्रैल 2024 से 30 सितंबर 2024 तक के लिए निर्धारित किए हैं। अंतर्राष्ट्रीय बाजारों में उर्वरकों की बड़ी दरों का प्रभाव किसानों पर ना पड़े, इसलिए निर्णय लिया गया है कि जिस दाम पर पिछले साल ये मिलते थे, उतने ही दाम पर इस साल भी मिलेंगे। कोई बढ़ोतरी नहीं होगी, 1 रुपया भी दाम नहीं बढ़ाया गया है। आगामी खरीफ सीजन के लिए इसके लिए जहां नाइट्रोजन के लिए 47.2 रुपये प्रति किलो, फॉस्फोरस के लिए 28.72 रुपये प्रति किलो, पोटास के लिए 2.38 रुपये प्रति किलो, सल्फर के लिए 1.89 रुपये प्रति किलो सब्सिडी निर्धारित की गई है। इन दरों से जो DAP की बोरी है वो बैग 1350 रुपये का पिछले साल मिलता था, इस साल भी 1350 रुपये में ही मिलेगा। इसी प्रकार से NPK 1470 रुपये प्रति बैग और MOP 1677 रुपये प्रति बैग मिलता था,
ये भी पुरानी दरों से ही मिलता रहेगा, कोई रेट इसमें नहीं बढ़ाया जाएगा। और जो सिंगल सुपर फॉस्फेट में SSP जो कि देश में उत्पादित होता है, इसको और बल मिले, DAP का विकल्प हो, इसके लिए जो ट्रांसपोर्टेशन सब्सिडी या फ्रेट सब्सिडी हम देते हैं वो जारी रखी जाएगी ताकि इसको भी और बल मिले। તૃણમૂલ કોંગ્રેસે શેખ શાહજહાંની ધરપકડ બાદ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને ગુરુવારે આ માહિતી આપી હતી। શેખ શાહજહાં પર પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન શોષણ અને બળજબરીથી જમીન હડપ કરવાનો આરોપ છે। ડેરેક ઓબ્રાયને કહ્યું કે અમે શાહજહાં શેખને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે। The All India Trinamool Congress have decided to suspend Sheikh Shah Jahan from the party for 6 years. Read my lips. Suspend him for 6 years. Why? Because there are two types of parties. One type of political party does talk, talk, talk. But the Trinamool Congress does walk the talk. This is not the first time we're doing it. We've done it in the past. Mr. Narendra Modi, if you are watching this press conference, if you are not watching, one of your minions will be watching. We dare you tomorrow or day after tomorrow. Mr. Modi, we dare you to suspend Narayan Rane. We dare you to suspend Himanta Biswa Sharma. And we dare you to suspend. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર વધીને 8.4% થયો છે। ઉત્પાદન, ખાણકામ અને બાંધકામ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે જીડીપી વૃદ્ધિ દરમાં વધારો થયો છે। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશનો આર્થિક વિકાસ દર 8.4% રહ્યો છે। અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 4.3% હતો। જીડીપી વૃદ્ધિ એ આપેલ સમયગાળા દરમિયાન માલસામાન અને સેવાઓના કુલ મૂલ્યમાં વધારો દર્શાવે છે। ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો। સવારે ફ્લેટ શરૂઆત થયા બાદ જોરદાર ખરીદી જોવા મળી હતી। મુખ્ય સૂચકાંકો દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા। સેન્સેક્સ 195 પોઈન્ટ વધીને 72,500 પર અને નિફ્ટી પણ 31 પોઈન્ટના વધારા સાથે 21,982 પર બંધ રહ્યા। બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને બેન્કિંગ શેર્સમાં રહી હતી, જ્યારે આઈટી અને હેલ્થકેરમાં નબળાઈ નોંધાઈ હતી। આ પહેલા બુધવારે માર્કેટમાં મજબૂત કરેક્શન જોવા મળ્યું હતું। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચવા લાગ્યા છે। બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયાનો વિડીયો સામે આવ્યો છે। ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવનાર જુલાઈ મહિનામાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। બંનેની પ્રી વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે। આ ફંક્શનમાં સ્ટાર્સનો જમાવડો થશે અને વર્લ્ડ આઇકોન રિહાના પણ પરફોર્મ કરશે, જ્યારે તેની ટીમ પહેલેથી જ શહેરમાં આવી ચૂકી છે, જેનું જામનગર ખાતે ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25ના વર્ષનું બજેટ પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું। 1 કલાકની સામાન્ય સભામાં પ્રમુખે 1198.13 કરોડનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું, જેને વિપક્ષે પણ કોઈપણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી, જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા। ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે। કોઈ પૈસા ફાળવ્યા છે ચેકડેમો રૂપી અમે જે નદીમાંથી જે વહી જતું છે પાણી એને અટકાવવા માટે અમે લગભગ 150 લાખ રૂપિયાની અમે જોગવાઈ કરી છે અને સાથે સાથે અમે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોવાળાનો પણ સાથે એનો સંપર્ક કરી અને એ જે લાઈન છે દમણગંગાની એ પણ વહેલામાં વહેલી તકે પૂરી થાય અને આખા નવસારી જિલ્લામાં પાણીના પ્રશ્ન હલ થાય એના માટેના પૂરા પ્રયત્ન ચાલુ છે। દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા બોક્સ ફિશિંગ પદ્ધતિથી મોટું નુકસાન થાય છે, જેને લઈને માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદર દ્વારા એક મીટિંગ યોજવામાં આવી હતી અને નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ને અમે આગળ બી આ બોક્સ ફિશિંગ વિશે
આગળ બી અમે આવેદન આપેલું 5-6 મહિના પહેલાં, ને અત્યારે બી અમે આવેદન અમે આપ્યું જ છે. ને અમારે સરકારશ્રીને એવું નમ્ર વિનંતી છે કે જે બી અમારે લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ, જૂટ ફિશિંગ ને ગિલ ફિશિંગ ને અમારે આ બોક્સ ફિશિંગ, મેન આ બોક્સ ફિશિંગનો મુદ્દો છે. કેમ કે આ જમીનની અંદર એકદમ એક્વાય કરીને આ લોકો જે બોક્સ ફિશિંગ કરે છે. અમારે જે લાઇટ ફિશિંગ જો ને ગેલા ફિશિંગ એના જોડે જોડે અમે દરેક વસ્તુમાં અમે એગ્રી જ છે. એટલે બોક્સ ફિશિંગ જો સારી રીતે નીકળી જાય તો અમે નાના મચ્છીમાર લોકો વ્યવસ્થિત રીતે આ રોજીરોટી ચલાવી શકીએ ને એકદમ ઘરના ને બી આંગળે બી ચાલી શકે વ્યવસ્થિત રીતે. અમદાવાદના ખોખરા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં 400 જેટલા પરિવારોને મકાનો લાગ્યા હતા. તેમ છતાં અમુક કારણોસર આ મકાનની ચાવીઓ આપવામાં આવી નથી. એક તરફ બિલ્ડરે ભાડું આપવાનું બંધ કરતા લોકોને પડ્યા પર પાટું પડ્યું છે. સ્થાનિક લોકો મકાન હોવા છતાં પણ મકાન વગરના થઈ ગયા છે, જેને લઈને સ્થાનિકોએ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે 400 પરિવારોને ઘરની ચાવી આપવામાં આવે. નવીકરણ થઈ અને આ જો તમે જોઈ રહ્યા છો નવા ફ્લેટ, જેમાં અમારું પણ મકાન અમને મળેલ છે. પણ હાલમાં 12 ફેબ્રુઆરીએ જે સાહેબે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકાર્પણ કર્યું હતું એમાં ડ્રો સિસ્ટમમાં મારું મકાન પણ અહીંયા આવેલું છે, પણ હજી સુધી અમને ચાવી આપેલ નથી. કોઈ પણ કારણ હોય પણ 400 ઘરના અમે લોકો અત્યારે અપીલ કરી રહ્યા છીએ, સરકારશ્રીને માંગણી કરી રહ્યા છીએ કે વહેલી તકે અમને ચાવી અમને આપી દે અને અમે અમારા પરિવાર સાથે અહીંયા સાથે મળીને રહેવા મળીએ. અને હવે અમારા ભાડા પણ બંધ થઈ ગયા છે, જેના લીધે હું છેલ્લા 20 વર્ષ ઉપરના સમયથી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ ખોખરામાં રહેતી હતી. મારું 412 નંબરનું મારું મકાન હતું અને હમણાં મને જે નવું મકાન ફાળવવામાં આવ્યું છે એ ઈ બ્લોકમાં 8મા માળે આવેલું છે. મને એની સામે કોઈ વાંધો નથી, પણ મારી નમ્ર અરજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અને બિલ્ડરને કે મને આ મકાન ફાળવી દેવામાં આવ્યું છે, છતાં 20 દિવસથી મને ચાવી મળી નથી. તો મને ચાવી મળે તેના માટે ચાવી મળે તેવી વ્યવસ્થા તમે પૂરી પાડો એવી મારી તમને નમ્ર વિનંતી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.